નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીના બીઆર ફાર્મ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચા નવસારી જિલ્લાના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી મહાનગરમાં યુવાનોના સપનાઓ સાથે ભવિષ્યના શહેરના સર્વાંગી વિકાસનું દિશાદર્શન નિમિત્તે, જેને કહી શકાય કે ભાઈ યુથ ટાઉન હોલનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વક્તા તરીકે સ્પેશિયલી કમલમના પ્રભારી અને યુવા મોરચાના પ્રદેશ મંત્રી પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે ત્યાં ઉપસ્થિત યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું। યુવાનોનો કાર્યક્રમ હતો, યુવાનો વિશેનો કાર્યક્રમ હતો, યુવાનોની સાથે વાર્તાલાપ કરવામાં આવી હતી। જો કે આ કાર્યક્રમની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તે દરમિયાન પ્રશાંત કોરાટ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા પંચાયતના સૌ ચૂંટણી ઇન્ચાર્જો, તાલુકા પંચાયતના સૌ ચૂંટણી ઇન્ચાર્જો, નગરપાલિકા અને મહાનગરપાલિકાના વોર્ડના સૌ ચૂંટણી ઇન્ચાર્જોની મહત્વની બેઠક હતી। અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ભૂરાભાઈ શાહના નેતૃત્વમાં આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં ચૂંટણીને અનુલક્ષીને નીચે સીટ વાઇઝ કઈ રીતે પ્રચાર પ્રસાર સાથે ઉમેદવારનો લોકસંપર્ક અને મતદાનના દિવસ અને મતગણતરી સુધી કઈ રીતનું આયોજન કરવું એ પ્રકારની આ બેઠકની અંદર ચર્ચા થઈ છે। જે રીતે સમગ્ર ગુજરાતની અંદર આ વખતે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં 10,000થી વધારે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિવિધ તબક્કાની ચૂંટણીમાં લડી રહ્યા છે અને આ વખતે ઐતિહાસિક ઘટના બની છે। અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં લગભગ 400થી વધારે બેઠકો ગઈકાલ સુધીમાં બિનહરીફ જાહેર થઈ છે અને સામેવાળા ઘણા લોકોએ ફોર્મ બી નથી ભર્યા અને ઘણા લોકોએ પોતાનું નામાંકન પત્ર પરત પણ લીધું છે। ત્યારે આવનારા સમયમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીએ જ્ઞાનના મંત્ર સાથે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી 4 શ્રેણીના લોકો માટે કામ કર્યું છે અને રાજ્યની અંદર અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં છેવાડાના વ્યક્તિ સુધીનો વિકાસ થાય, છેવાડાના વ્યક્તિ સુધી સરકારની યોજના પહોંચે, એમને લાભ મળે, એ તમામ લાભાર્થીઓને સંપર્ક કરીને એમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમળ તરફી મતદાન કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ કામે લાગવાના છે અને 26મી તારીખે ખૂબ જ વિપુલ પ્રમાણમાં મતદાન થવાનું છે અને 28મી તારીખે ઐતિહાસિક ઘટના ગુજરાતની અંદર બનશે। 100% પરિણામ સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી વખત ગુજરાતની અંદર લહેરાવા જઈ રહ્યો છે। નવસારી જિલ્લાની અંદર ઐતિહાસિક ઘટના બની છે। જિલ્લા પંચાયતની 30 સીટમાંથી 9 જિલ્લા પંચાયત સીટ, નગરપાલિકા ગણદેવી નગરપાલિકામાં 24માંથી 23, નવસારી મહાનગરપાલિકામાં 2 સીટ અને 132 તાલુકા પંચાયત સીટમાંથી 27 જેટલી 132 તાલુકા પંચાયત સીટમાંથી 27 જેટલી તાલુકા પંચાયત સીટ એ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતીને લઈ આવ્યા છે। ઘણી જગ્યા પર સામેવાળા પાર્ટીને ઉમેદવાર પણ નથી પડ્યા, ઘણી જગ્યા પર જબરજસ્તી લડાવવા માટે થઈને જબરજસ્તી ફોર્મ ભરાવીને જબરજસ્તી મેન્ડેટ આપ્યું હતું, એવા બધા જ ઉમેદવારોએ પોતે લડવાની અનિચ્છા દર્શાવી છે। એ પ્રકારે ઐતિહાસિક ઘટનાથી 60 જેટલી સીટો બિનહરીફ થઈ છે। નવસારી સહિત અનેક વિસ્તારોમાં મેરિટમાં આવતા હોય એવા યુવા ઉમેદવારોની ટિકિટ કપાઈ છે, શું કહેશો? આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીની અંદર 10,000થી વધારે કાર્યકર્તાઓને તક મળી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર યુવાઓને તક આપવા માટે થઈને, પ્લેટફોર્મ આપવા માટે થઈને, લડવા માટે થઈને પાર્ટીએ નિયમ બનાવ્યો કે 60 વર્ષથી ઉપરના 3 ટર્મથી વધારે લડેલા હોય, આ બધા જ નિયમોને ધ્યાનમાં રાખીને ઘણા બધા યુવાનોને તક મળી છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી કીધું છે કે દેશની અંદર 1 લાખ યુવાનો સક્રિય રાજકારણની અંદર ભાગ લે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય। એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી જે કહે છે કરે છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માત્ર 45 વર્ષના છે,
આદરણીય નીતિન નવીનજી એ સંગઠનની અંદર વિવિધ પદ ઉપર રહ્યા, ધારાસભ્ય તરીકે ઘણા સમયથી ચૂંટાઈને આવે છે, બિહારની રાજકારણની અંદર બિહાર સરકારમાં મંત્રી બી રહ્યા છે, 45 વર્ષની ઉંમરે એ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, દુનિયા અને દેશની નંબર 1 પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર યુવાઓને પ્રાધાન્ય મળે છે, નવા યુવાનોને તક મળે છે. કદાચ કોઈ યુવાઓએ દાવેદારી કરી હશે, પરંતુ મેરિટ ડિમેરિટના આધારે કદાચ તક નહીં મળી હોય, પરંતુ સંગઠનની અંદર પણ એટલી જ જવાબદારી મહત્વની છે. આવા કોઈ પણ કાર્યકર્તા હશે તો ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર દાયિત્વમાં લાવીને એ બધાને પાર્ટી અને રાષ્ટ્ર માટે કામ કરે એ પ્રકારનું કામ કરે છે. આમ આદમી પાર્ટી જ્યાંથી એનો ઉદ્ભવ થયો હતો એ દિલ્હીની અંદર લોકોએ જાકારો આપ્યો છે. દિલ્હીની અંદર પણ 10 વર્ષ સુધી પ્રજાને મૂર્ખ બનાવીને, લોકોને મૂર્ખ બનાવીને દિલ્હીના ભોળી જનતાને લૂંટવાનો પ્રયાસ કર્યો. ત્યારે દિલ્હીના લોકો પણ એને ઓળખી ગયા અને દિલ્હીની અંદર જાકારો આપીને ભારતીય જનતા પાર્ટી સરકાર બની હતી. હવે ગુજરાતની અંદર જ્યારે પંજાબની અંદર એમની સરકાર છે, એના રૂપિયા વાપરીને અહીંયા મોટી જાહેરાતો આપીને અને પંજાબની ભોળી જનતાના પૈસા ગુજરાતની અંદર ખર્ચી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં સુરતની અંદર પણ લોકો જાણી ગયા છે કે જે રીતે ગયા વખતે 27 લોકોને સુરતની અંદર આમ આદમી પાર્ટીના લોકોને તક મળી હતી, એમાંથી પણ જે ચૂંટાઈને આવ્યા હતા એને પણ ખબર પડી ગઈ કે આમ આદમી પાર્ટીની અંદર શોષણ થઈ રહ્યું છે. ત્યારે એ બધા પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને એમાંથી લગભગ 11 જેટલા લોકો ભાજપની અંદર જોડાઈ ગયા હતા. ત્યારે આવનારા સમયમાં આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનું સુરતની અંદર ખાતું પણ ખોલાશે નહીં, એ પ્રકારનું લોકોએ મન બનાવી લીધું છે. 1 લાખ યુવાનોને આ રાજકારણમાં તો લાવ્યા, પણ નવસારીની વાત કરીએ, છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. બેરોજગાર યુવાનોનો શું? મિલો બંધ થઈ ચૂકી છે. નવસારીમાં આજે રોજગારી સૌથી મોટો પ્રશ્ન છે, એજ્યુકેશન સૌથી મોટો પ્રશ્ન છે. જ્યારે યુવા ટાઉન હોલમાં નવસારી પધાર્યા છો, નવસારી વિશે શું જણાવશો? જે રીતે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી દરેક તાલુકાની અંદર ITI કોલેજ બને, દરેક તાલુકાની અંદર સરકારી ઇજનેરી, દરેક તાલુકાની અંદર સરકારી કોમર્સ અને આર્ટ્સ કોલેજ બને, દરેક જિલ્લાની અંદર સરકારી ઇજનેર અને મેડિકલ કોલેજ બને. એ પ્રકારે યુવાનોને શિક્ષણ આપવાનું કામ કર્યું છે. અને સાથે સાથે આ બધા જ શિક્ષિત યુવાનોને નોકરી મળે એ માટેની વ્યવસ્થા કરવા માટે થઈને 2003થી સતત ગુજરાતની અંદર વિવિધ ઉદ્યોગોને અહીંયા રોકાણ કરે એના માટે થઈને વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરીને ઘણા બધા ઉદ્યોગો ગુજરાતની અંદર આવ્યા અને એના માધ્યમથી ઘણા બધા ગુજરાતી યુવાનોને નોકરી પણ મળી છે અને રોજગારી પણ મળી છે. કદાચ કોરોનાના સમયમાં આપ સૌએ જોયું હશે એ ઘટના એવી બની હતી કે આખા દેશની અંદર જ્યારે લોકો પોતપોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અહીંથી હજારો લોકો પોતાના વતન ગયા. એનું કારણ છે કે અહીંયા રોજગારી મેળવી રહ્યા હતા, પણ ક્યારેય એવી ઘટના નહોતી બની કે કોઈ બીજા રાજ્યની ટ્રેન અહીંયા ગુજરાતમાં આવી અને ગુજરાતીઓને અહીંયા મૂકવા આવી. એ દર્શાવે છે કે ગુજરાતના યુવાનો શિક્ષિત પણ બન્યા છે અને ગુજરાતના યુવાનો એને રોજગારી પણ મળી છે. નવસારીની આજુબાજુ પણ ઘણા બધા ઉદ્યોગો આવી રહ્યા છે અને એના માધ્યમથી ઘણા બધા નવસારીના યુવાનોને પણ રોજગારી મળશે અને આવનારા સમયમાં જે પણ યુવાનોની આપણે વાત કરીએ એને પણ રાજકારણની અંદર પણ સારામાં સારી તક પણ મળે. તો સાથે જ આ કાર્યક્રમની અંદર 8 થી 10 એવા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું કે જેમણે પોતપોતાના ક્ષેત્રની અંદર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી સમર્પિત છે. ખાસ કરીને કરિશ્મા મસ્કે કે જેઓ અભિનેત્રી છે એમનું પણ અહીં એક સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને યુવાનો માટેના કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં યુવાનો આવ્યા હતા. પણ ભીડ ભેગી કરવા માટે કહી શકાય કે ભીડ ભેગી કરવા માટે પાછો કહું છું, ભીડ ભેગી કરવા માટે કદાચ જેમની ઉંમર 18 વર્ષની પણ નથી, જેમનું મતદાર યાદીમાં નામ પણ નથી, એવા ચહેરાઓને પણ આની અંદર સ્થાન આપવામાં આવ્યું હતું. એટલે કદાચ યુવાનોને ટાર્ગેટ આપવામાં આવ્યો હોય કે ભાઈ પ્રદેશથી જ્યારે પ્રશાંતભાઈ આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેવા જોઈએ અને જેની ઘેલછામાં નાના લબરમૂછીઓ અને કદાચ મૂછનો દોરો પણ નથી ફૂટ્યો એવા લોકોને પણ આ ભીડની અંદર ભેગી કરવામાં આવ્યા હતા. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.